હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે ગીતા ખત્રી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો જીડીએસ એટલે કે ગ્રામીણ ડાક સેવકમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યા છે તે જાતે ચેક કેવી રીતે કરવું તેના પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. તો જીડીએસમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યા છે તે જાતે ચેક કરવા માટે શું કરવાનું છે તો કે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરવાનું છે. બ્રાઉઝરમાં ઓપન કર્યા પછી સર્ચ બોક્સમાં શું સર્ચ કરવાનું છે? જીડીએસ સર્ચ કરવાનું છે. જેવું જીડીએસ ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે સૌથી પહેલી એક લિંક હશે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ online.gov.in ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન, તેના પર શું કરવાનું છે? ક્લિક કરવાનું છે. તેના પર જેવું ક્લિક કરશો એટલે કંઈક આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં શું આપેલું છે તો કે અહીંયા જોઈ શકાય છે અલગ અલગ સ્ટેટના નામ આપેલા છે, એટલે કે રાજ્યના નામ આપેલા છે. આપણને જે પણ રાજ્ય લાગુ પડે તે આપણે ક્લિક કરવાનું છે. તો આપણે અત્યારે ગુજરાત માટે વાત કરીએ છીએ તો ગુજરાત રાજ્યનું જે પણ બટન આપેલું છે તેના પર શું કરીએ છીએ? ક્લિક કરીએ છીએ. જેવું ક્લિક કરશું એટલે આપણને કંઈક આવી સ્ક્રીન દેખાશે. અહીંયા શું આપેલું છે તો કે ગુજરાત રાજ્યના અલગ અલગ સર્કલ આપેલા છે. જે પણ સર્કલ લાગુ પડતું હોય તેના આપણે કેટલી પોસ્ટ છે તે જોઈ શકશું. બની શકે કે આમાં તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે ના આપેલું હોય તો તેની આજુબાજુનો કોઈ જિલ્લો આપેલો હશે તો તે ક્લિક કરવાનો છે. હવે અહીંયાથી આપણે શું કરીએ છીએ? ડિવિઝન સિલેક્ટ કરીએ છીએ. તમને જે પણ ડિવિઝન પ્રિફરેબલ હોય તેના પોસ્ટ જોઈ શકશો. અહીંયાથી હું અત્યારે સિલેક્ટ કરું છું ભાવનગર. ભાવનગર સિલેક્ટ કર્યા પછી બાજુમાં એક બટન આપેલું છે વ્યૂ પોસ્ટ, તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશું એટલે અહીંયા તરત એક બીજી વિન્ડો ઓપન થઈ જશે. ત્યાં શું આપેલું છે તો કે જોઈ શકાય છે સિરિયલ નંબર આપેલો છે, પછી ડિસ્ટ્રિક્ટ આપેલું છે કે ભાવનગર ડિવિઝન. તેની બાજુમાં શું નામ આપેલું છે? ઓફિસ નામ આપેલું છે કે આ ઓફિસ છે તે કઈ જગ્યાએ આવેલી છે ભાવનગર જિલ્લામાં. ત્યાર પછી શું આપેલું છે તો કે પોસ્ટ ડેઝિગ્નેશન. ફોર એક્ઝામ્પલ અહીંયા જીડીએસ એબીપીએમ આપેલું છે. ત્યાર પછી આપેલું છે કોમ્યુનિટી મેન્ટ્રેક એટલે કે ઓબીસી, એટલે કે કઈ કેટેગરી માટે આ પોસ્ટ છે તે લખેલું છે. અને ત્યાર પછી નંબર ઓફ પોસ્ટ તો કે તે ડિવિઝનમાં કેટલી પોસ્ટ આપેલી છે તે લખેલું છે. ત્યાર પછી શું આપેલું છે તો કે લેંગ્વેજ ટુ બી સ્ટડીડ ઇન 10th ક્લાસ, તો કે કઈ લેંગ્વેજમાં 10th ક્લાસ પાસ કર્યું છે તે આપેલું છે. તો જેટલા પણ ગુજરાતના છે તેમાં શું હશે? ગુજરાતી જ હશે. અને ત્યાર પછી શું આપેલા છે? પિનકોડ આપેલા છે. તો આ રીતે કયા ડિવિઝનમાં કેટલી જગ્યા છે તે જાતે ચેક કરી શકાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.